ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે જાગતો રહે, આવું અમદાવાદના પોલીસ કમિશનરે કર્યું છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે તે પ્રકારની નવજીવન ન્યૂઝ પર આવેલી સ્ટોરી પછી નવજીવનના પત્રકારોની પૂછપરછ શરૂ થાય છે। પણ જ્યારે મામલો ગરમાયો ત્યારે હવે અમદાવાદના પોલીસ કમિશનરે પલટી મારી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ભરાવી દીધા છે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે અમદાવાદના પોલીસ કમિશનર અને અમદાવાદના પોલીસ અધિકારીઓની। ઘટના એવી છે કે તારીખ 25ના રોજ નવજીવન ન્યૂઝને એક પત્ર મળે છે। તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 66થી વધુ દારૂના અડ્ડાઓ ધમધમે છે। આ અંગે અમે સ્ટોરી કરી અને સ્ટોરીમાં એવું સ્પષ્ટ કહ્યું હતું કે આ અમારો દાવો નથી, આ પત્રમાં આવેલી યાદીની પોલીસે ખરાઈ કરવાની છે કે ખરેખર આવું થઈ રહ્યું છે કે નહીં। પણ અડ્ડાઓની ખરાઈ કરતા પહેલાં અમદાવાદના પોલીસ કમિશનરે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી અને તારીખ 26ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીબીઆલનો અમને ફોન આવે છે અને કહે છે કે અમારે ઇન્ક્વાયરી કરવાની છે, તમારું નિવેદન નોંધવાનું છે। અમારું નિવેદન 5 કલાક સુધી નોંધવામાં આવે છે। આ સ્થિતિ નિર્માણ થઈ। આ મામલો ગાંધીનગર સુધી પહોંચે છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ બાબતે મધ્યસ્થી પણ કરે છે। આ મામલે તેઓ સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપે છે। પોલીસની આ કાર્યવાહીની અલગ અલગ માધ્યમોમાં ખૂબ જ ટીકા થઈ। લોકોએ પોલીસ કમિશનરને ફટકાર પણ લગાડી કે તેમણે ગુંડાઓની તપાસ કરવાની હતી કે પત્રકારની તપાસ કરવાની હતી। આમ આ મુદ્દો ગરમાયો એટલે હવે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે યુટર્ન માર્યો છે અને યુટર્ન મારી તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ફસાવી દીધી છે। અમદાવાદના પોલીસ કમિશનર કચેરી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટ શું છે પહેલાં તે જોઈ લો। અમદાવાદ પોલીસે જે ટ્વીટ કર્યું તે તમારા સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદના ગોમતીપુરમાં એક યુટ્યુબ ચેનલ ઉપર દારૂ જુગારના અડ્ડાઓ બાબતે વિડીયો આવતા તત્કાલીન પોલીસ કમિશનર આ બાબત દ્વારા ક્રાઇમ બ્રાન્ચને જણાવેલ આ બાબતે હકીકત તપાસ કરી તેમજ દારૂ જુગારના અડ્ડાઓ પર તાત્કાલિક રેડ કરી આ પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવાની સૂચના છે। આ ઉપરાંત આ બાબતે કોઈ પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કેમ કે તે જોવું અને વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવે છે। હુકમની નકલ આ સાથે સામેલ છે। આ એક ઉદાહરણ છે શહેર પોલીસ દ્વારા શું આદેશ આપવામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં તેનું શું અર્થઘટન થઈ રહ્યું છે। અમદાવાદ શહેર પોલીસ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા ખૂબ જ કટિબદ્ધ છે। આ જે ટ્વીટ કરવામાં આવ્યું તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને પણ ટેગ કરવામાં આવ્યું છે। હવે વિગતે વાત કરવી છે જરા। કમિશનરનો દાવો એવો છે કે તેમના આદેશનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે। તો અમારે અમદાવાદના પોલીસ કમિશનરને પૂછવું છે કે આદેશનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કે હવે તમે તમારું સત્ય ફેરવી તોડી બોલી રહ્યા છો। તારીખ 26ના રોજ જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વીબીઆલનો અમને ફોન આવે છે, જે કોલ અમારા કોલ લોગમાં તમે જોઈ શકશો જો પોલીસ કમિશનરને જોવાની ઈચ્છા હોય તો। પોલીસ કમિશનરે જે આદેશ કર્યો હતો તે બહુ વિચિત્ર પ્રકારનો હતો। તેમાં ક્યાંય આગળ અમારા નામનો ઉલ્લેખ નહોતો કે ઇન્ક્વાયરી શું કરવાની છે। ઉલ્લેખ એવો હતો કે તેમણે ગોમતીપુર વિસ્તારની તપાસ કરવાની છે જ્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે અને આ અંગે 3 દિવસમાં તપાસ કરી પોલીસ કમિશનરને રિપોર્ટ આપવાનો હતો। તો અમારે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકને પૂછવું છે કે જો ગોમતીપુરના અડ્ડાઓની તપાસ કરવાની હતી તો 26 તારીખના રોજ 1 વાગે પોલીસ ઇન્સ્પેક્ટર વીબીઆલ અમને શું કામ ફોન કરે છે જો તમારો આદેશ નહોતો તો? તમારો આદેશ હશે તો જ એક પોલીસ ઇન્સ્પેક્ટર પત્રકારની પૂછપરછ કરવાની હિંમત કરી શકે। અમે જ્યારે કહ્યું કે અમે અત્યારે ગાંધીનગર છીએ, 4 વાગે અમદાવાદ પાછા ફરીશું ત્યારે અમે તમને નિવેદન આપવા તૈયાર છીએ કારણ કે અમારે કંઈ છુપાવવાનું નથી। અને પોલીસ ઇન્સ્પેક્ટર વીબીઆલ તેમની સાથે રાઇટર જયેશભાઈ અને જાકીરભાઈ
3 અધિકારીઓની ટીમ નવજીવન ઉપર પહોંચે છે તેના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે. જો જીએસ મલિક એવું કહેતા હોય કે તેમણે નવજીવન ન્યૂઝના પત્રકાર પ્રશાંત દયાળની પૂછપરછ કરવાનો કોઈ આદેશ નહોતો આપ્યો, તો આ વિડીયો અમે તમને આપી શકીએ તેમ છે. કેમ નવજીવનના દ્વાર સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી? આમ તમારો લેખિત આદેશ જુદો હતો ને મૌખિક આદેશ જુદો હતો. તેની અમને ત્યારે ખબર પડી કે જ્યારે અમારું નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું ત્યારે દર 10 મિનિટે વીબી આલ બહાર નીકળી સૂચના મેળવતા હતા. હવે આ સૂચના આપનાર તમે છો કે કોઈ બીજા તેની અમને ખબર નથી. 5 કલાક સુધી અમારું નિવેદન નોંધવામાં આવ્યું ને તમે એવું કહો છો કે અમારી તપાસ જ કરવાની નહોતી, તો પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલે અમને એક સમન્સ પણ આપ્યું. આ સમન્સ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ લો. અમને સમન્સ આપવામાં આવ્યું હતું કે દિન 1માં અમારે જવાબ આપવાનો છે કે આ વિગત અમારી પાસે ક્યાંથી આવી, તો અમને સમન્સ શું કામ આપો છો જો તમે તપાસનો આદેશ આપ્યો નહોતો? આનો અર્થ બે જ થાય છે, કાં તમે જુઠ્ઠું બોલો છો કાં તમે હવે ક્રાઇમ બ્રાન્ચને ફસાવી દો છો. અને ત્રીજું એવું થાય છે કે ક્રાઇમ બ્રાન્ચ તમારા નિયંત્રણમાં નથી અને જે પત્રકારો રિપોર્ટિંગ કરે છે તેને ફસાવવાનો ધંધો ક્રાઇમ બ્રાન્ચ કરે છે. આ 3 બાબતમાંથી સાચી કઈ બાબત છે તેની તપાસ હવે તો અમે કોઈ બીજી એજન્સીને આપજો, જેથી ખબર પડે કોણ સાચું અને કોણ ખોટું છે. અમારી પાસે ક્રાઇમ બ્રાન્ચ નવજીવનમાં આવે છે તેના સીસીટીવી ફૂટેજ છે. અમારી પાસે સમન્સની કોપી છે જેની ઉપર અમે ટાઈમ પણ નાખેલો છે કે બપોરે 4 વાગે અમને આ સમન્સ મળે છે. એ સમન્સની કોપી ક્રાઇમ બ્રાન્ચ પાસે છે. રિસીવ કરી અમારી પાસે કોપી લેવામાં આવી. અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે કે 4 વાગે આવેલી ક્રાઇમ બ્રાન્ચ 9 વાગે પાછી ફરે છે. આમ અમારી પાસે પૂરતા પુરાવા છે કે તમે પોલીસની વિરુદ્ધ લખનાર પત્રકારને પાઠ ભણાવવા માંગતા હતા અને એના માટે જ તમે આ કારસો ઘડ્યો હતો. પણ હવે મામલો ગરમાયો છે, મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સોશિયલ મીડિયામાં અંગેના સમાચાર ચાલી રહ્યા છે એટલે તમે યુ ટર્ન મારી દીધો છે, વાંધો નહીં. પણ તમે છેલ્લે આખરે ફસાવી દીધા છે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલ અને તેમના સિનિયર અધિકારીઓને. એટલે જ ગુજરાત પોલીસના અધિકારીઓને કહેવું છે કે તમારા સિનિયર અધિકારી જેમના ખભા ઉપર અશોક સ્તંભ હોય છે અને આઈપીએસ અધિકારી લખેલું હોય છે, તે જ્યારે તમને ખોટો આદેશ આપે ત્યારે તેમનો ખોટો આદેશ માનતા નહીં, રજા ઉપર ઉતરી જજો કે બદલી કરાવી લેજો. ખોટા આદેશ કરશો તો ભરાઈ જશો. હજી અમે હાઈકોર્ટ સુધી પહોંચ્યા નથી. જો હાઈકોર્ટ સુધી પહોંચ્યા હોત તો જવાબ ઇન્સ્પેક્ટર વીબી આલે આપવાનો હતો. અને હમણાં જ જો અમદાવાદના પોલીસ કમિશનર પોતાના હાથ ઊંચા કરી દે છે તો પછી તો તમારી પાસે કોઈ ઊભું રહેતું નહીં. આ ક્રાઇમ બ્રાન્ચને પણ શીખ છે કે સોપારી ફોડતા પહેલા 10 વખત વિચાર કરજો. આ રાજનેતા અને આ સિનિયર અધિકારી તમારા ક્યારે થવાના નથી. તો આ છે સ્ટોરી અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકની. આ છે સ્ટોરી નવજીવન ન્યૂઝની. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. આવા જ વિષયને લઈ અમે તમારી વાત કરતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે